વડોદરાના માઝાના ટેટ્રાપેકમાંથી નીકળી છે જીવાત, ત્યારે પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી બાળકે માઝા પીધા બાદ ખબર પડી કે બાળકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. તો બાળક દ્વારા જે માઝા છે તે લેવામાં આવી હતી અને માઝા પીધા બાદ બાળકને જાણ થઈ હતી કે અંદર કંઈક અજુગતું છે અને આ જે ટેટ્રાપેક છે તે ખોલવામાં આવ્યું હતું અને ટેટ્રાપેક ખોલતા જ અંદરથી જીવાત નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ બાળકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહેસાણા મહાનગરપાલિકાના બાકી વેરા ધારકો માટે એક સુવર્ણ તક છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 માટે મિલકત વેરા તેમજ પ્રોફેશનલ ટેક્સ માટે વ્યાજ અને પેનલ્ટી માફી યોજના જાહેર કરવામાં આવી. ધારાસભ્ય મુકેશકુમાર ડી પટેલની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. તો આ યોજના અંતર્ગત રહેણાંક મિલકતો માટે 100% માફી આપવામાં આવશે, જ્યારે બિન રહેણાંક એટલે કે કોમર્શિયલ મિલકતો અને પ્રોફેશનલ ટેક્સના બાકીદારોને 50% માફી મળશે. માત્ર બાકીદારો જ નહીં, પરંતુ નિયમિત વેરો ભરનારા મિલકત ધારકો માટે પણ 10% વળતર યોજના લાગુ કરવામાં આવી છે. જે ટેક્સની રાહતનો નિર્ણય છે એમાં જેટલી પણ પાછલી બાકી હોય 31 માર્ચ 2026 પહેલાની એના ઉપર જે વ્યાજ અને પેનલ્ટી લાગેલી હોય એને માફ કરવામાં આવશે. 100% માફી રહેણાંક મિલકતો માટે મળશે. ગીર સોમનાથની વિવાદિત વીબી નાંદોડ બીએડ કોલેજના 60થી વધુ વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. કોલેજ સામે નકલી દસ્તાવેજોના આધારે છેતરપિંડીની એફઆઈઆર નોંધાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો મામલો સામે આવતા યુનિવર્સિટીના કુલપતિએ કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે જૂન 2025થી આ કોલેજની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી 2023થી 2026ની બેચના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર પ્રશ્ન ચિહ્ન લાગી ગયું છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્રને આવેદનપત્ર આપી અન્ય કોલેજોમાં પ્રવેશની લેખિત ખાતરી માંગી છે. યુનિવર્સિટીએ પણ ખાતરી આપી છે કે પોલીસ તપાસમાં સહયોગ આપવામાં આવશે અને કોઈપણ વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ બગડવા દેવામાં નહીં આવે. છતાં વિદ્યાર્થીઓમાં ચિંતા યથાવત જોવા મળી રહી છે. બીએડ કોલેજ છે એને એનસીટી નું પ્રમાણપત્ર છે ઇનવેલિડ છે, માન્ય નથી. તો એના માટે અમે અત્યારે વિદ્યાર્થી મિત્રો છે યુનિવર્સિટીએ રજૂઆત કરવા કુલપતિશ્રીને અરજી દેવા આવ્યા છીએ. તો અમારી રજૂઆત એવી છે કે કુલપતિશ્રી છે એવો રસ્તો કાઢે કે અમને કોઈ એવી માન્ય કોલેજમાં અમારું ડિગ્રી છે ટ્રાન્સફર કરી આપે. જે યુનિવર્સિટીને પ્રમાણપત્ર રજૂ કર્યું છે એ પણ બોગસ છે અને એના કારણે અમારી જે ડિગ્રી છે એ અત્યારે બોગસ ગણાઈ ચૂકી છે. એટલી જ વિનંતી છે કે અમારા પ્રશ્નો તાત્કાલિક નિરાકરણ આવે. ટેટની એક્ઝામ આવે છે ટૂંક સમયમાં, એમાં અમે એક્ઝામ આપી શકીએ અને અમારું વેલિડ ગણાય. વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થાય એ માટેનો પ્રયાસ યુનિવર્સિટી કરી રહી છે. આવી બોગસ કોલેજ કોઈ પણ હોય તો અમે 3 રદ કરી છે અગાઉ, અને જરૂર પડે તો ફરી પાછું વેરિફિકેશન અને ઇન્ક્વાયરી કમિટી મૂકીને પણ પોલીસ ફરિયાદ કરીને પણ કોઈ પણ લોકો હશે આની અંદર સંડોવાયેલા તો એના ઉપર કાયદેસરના પગલાં નિયમમાં લઈ શકાય. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા મહત્વનો નિર્ણય લેવાયો છે. આવશ્યક દવાઓની યાદીમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. 2 વર્ષમાં આવશ્યક દવાઓની સંખ્યા 1479 પણ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 2 જ વર્ષમાં જે 2 વર્ષ પહેલા 717 જેટલી દવાઓ એસેન્શિયલ ડ્રગ તરીકે પૂરી પાડવામાં આવતી હતી, એના બદલે 2 જ વર્ષમાં ડબલ એટલે કે 1479 ડ્રગનું સમાવેશ એસેન્શિયલ ડ્રગમાં કરવામાં આવ્યો, જેમાં વિવિધ પ્રકારના હૃદયરોગની સારવાર હોય, ન્યુરોલોજીકલ સારવાર હોય, કેન્સરની સારવાર હોય, દવાઓની સાથે સર્જિકલ આઇટમ હોય. આ બધી જ દવાઓ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે જ્યાં સરકારી સેવા જે દર્દીઓ લઈ રહ્યા છે તેમને આ બધી જ દવાઓ નિઃશુલ્કપણે
પૂરી પાડવામાં આવશે. અમદાવાદમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સનમ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ શરૂ કરી હતી, જ્યારે તેના સાથીએ એમપી ટ્રેડર્સ નામની ફર્મ શરૂ કરી હતી. બંને આરોપીઓએ વેપારીના સ્વાંગમાં કાલુપુર વિસ્તારમાં વેપારીઓ પાસેથી દલાલો મારફતે કરોડો રૂપિયાના કાપડની ખરીદી કરી હતી અને 90 દિવસમાં ચૂકવણી કરવાની ખાતરી આપી હતી. તે બાદ લગભગ 2 કરોડ 71 લાખ રૂપિયાની ચૂકવણી કર્યા વગર ફર્મ બંધ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. ફરિયાદીએ આમના ઉપર વિશ્વાસ રાખી અને કુલ 82 લાખ રૂપિયાનો માલ આપેલો અને તેની સામે આરોપીઓએ 9,50,000 રૂપિયા રકમ પરત આપેલી અને 72 લાખ રૂપિયા પરત આપેલા નહીં. ત્યાં 7 વેપારીઓ સાથે પણ આ કામના 3 આરોપીઓએ અને દલાલે 4 જણાએ ભેગા થઈ અને કુલ 2 કરોડ 71 લાખનું ઉચાપતનો ગુનો કરેલો હોય, જે અંગેની ફરિયાદીએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહેલી છે. T20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો, ત્યારે ફાઇનલ મેચ જોવા ક્રિકેટ રસિકો ગુજરાતમાં ઉમટ્યા છે. ફાઇનલ મેચ જોવા યુએસએ થી આવ્યા છે અમદાવાદમાં અશ્વિન પટેલ અને ભારતી પટેલ આવ્યા છે અમદાવાદમાં. ત્યારે પટેલ પરિવાર જ્યાં મેચ હોય તે દેશમાં પહોંચે છે મેચ નિહાળવા માટે. 2002 થી આજ સુધી અંદાજે 20 જેટલા દેશોમાં ભારતની મેચ જોવા માટે પહોંચ્યા છે. અનેક ખેલાડી સાથે ફોટો અને યાદગાર વાત પણ તેમના દ્વારા જણાવવામાં આવી છે. T20 વર્લ્ડ કપની હર કોઈ રાહ જોઈ રહ્યું છે. આવતીકાલે આ મેચ યોજાવાની છે, એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ ક્રિકેટ પ્રેમીઓ એવા છે કે દેશ નહીં દુનિયાના સીમાડાથી ભારતમાં ગુજરાતમાં આવી રહ્યા છે આ ફક્ત મેચ નિહાળવા માટે. એવા જ અશ્વિનભાઈ પટેલ કે જેઓ યુએસએ વસે છે, યુએસએના નાગરિક છે, મૂળ ભારતીય છે, મૂળ ગુજરાતી છે, પરંતુ ત્યાંથી સ્પેશિયલ મેચ જોવા માટે ગુજરાત આવ્યા છે, વતનમાં આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. અશ્વિનભાઈ, વતનમાં મેચ જોવાનો અનેરો આનંદ, કેટલા દેશોમાં અત્યાર સુધી મેચ જોઈ છે તમે? સ્પેશિયલ મેચ હોય ત્યાં પહોંચી જાવ છો, કેટલી મેચો જોઈ? અત્યાર સુધી સ્ટાર્ટ થઈ ત્યાં સુધીમાં 2002 થી શરૂ કરી આજ જે 2026 એમાં 2002માં વેસ્ટ ઇન્ડિઝ, 2007 T20 વર્લ્ડ કપની શરૂઆતમાં સાઉથ આફ્રિકા, ત્યારે પછી 2013માં ફરી વેસ્ટ ઇન્ડિઝ, 2019 ઇંગ્લેન્ડ, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની જે સેમીફાઇનલ બનેલી આપણે હાર્યા, અને ઇંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ જે ફાઇનલ 2 વખત ટાઈ થઈ એ જોઈ. એ પછી 2023 ન્યૂઝીલેન્ડમાં ગયા, ત્યાં 5 સિરીઝની વનડે જોઈ. અને આ વખત ખરેખર ભારતમાં T20 વર્લ્ડ કપ અને અમારે પહેલાં આવ્યા નેધરલેન્ડ સામે જોઈ, બીજી મેચ સાઉથ આફ્રિકા અમદાવાદ મોદી સ્ટેડિયમ, ચેન્નાઈ ગયા, કલકત્તા ગયા, મુંબઈ ગયા ગઈકાલે સેમીફાઇનલ, અને કાલે હવે ફાઇનલ માટે રાહ જોઈને બેઠા છીએ. ક્રિકેટ રસિકો દૂર દૂરથી ક્રિકેટ નિહાળવા માટે આવતા હોય છે અને આ ફેમિલી યુએસએ રહે છે. 2002થી જ્યાં મેચ હોય છે ત્યાં પહોંચી જાય છે. જે હોટલની અંદર ક્રિકેટરો રહેતા હોય છે તે જ હોટલમાં રહેવાનો પ્રયાસ કરે છે અને તે જ હોટલમાં રહે છે, અને ત્યાંથી આ ક્રિકેટ લવરો તે પોતાની જે દેશ માટેનું જુનૂન હોય છે, દેશ માટેનો જજ્બા હોય છે તે કાયમ રાખે છે અને આ મેચ નિહાળવા માટે પહોંચી જતા હોય છે અને તે પોતાની વાતો જે છે તે કરી રહ્યા છે. ખાતે આવેલા બાભરકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. તો બોટાદ જિલ્લાના ખેડૂતોને લાભ મળે તે માટે ભારત સરકારની PSS યોજના હેઠળ ગુજકો માસોલ અને નાફેડના સહયોગથી ખરીદી શરૂ કરાઈ છે. તુવેરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા અને પ્રતિમણ 1,600 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે હાલ બજારમાં પ્રતિમણ આશરે 1,400 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. એટલે ખેડૂતોને પ્રતિમણ લગભગ 200 રૂપિયાનો વધારાનો લાભ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા અને આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય અને પૂજન સાથે કાર્યક્રમ યોજાયો હતો. તુવેરની ખરીદીની આજે બોટાદ જિલ્લાની અંદર શરૂઆત થઈ છે. બોટાદ ખાતે કુલ 300 અરજીઓ ખેડૂતોએ કરેલ છે. એ અનુસંધાને આજે બોટાદના પાળિયાદ ખાતે આવેલ સોબિયાર્ડ ખાતે તુવેરની ખરીદીની કામગીરી શરૂ થઈ છે, જેમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ 8,000 રૂપિયા એટલે કે મણ દીઠ 1,600 રૂપિયાના ભાવો છે. માર્કેટની અંદર 1,300 થી 1,400ના ભાવ ચાલે છે,
ત્યારે ખેડૂતોએ જે લોકોએ નોંધણી કરાવી છે એવા ખેડૂતોને મણે 200 રૂપિયા જેવી માતબર રકમ મળશે. ચણ સારા ભાવથી થઈ રહ્યું છે, 1600 રૂપિયા ભાવ મળે છે. બજારમાં નીચા ભાવ છે, અહીં સારા ભાવ છે. પેલા નોંધણી કરાવી હતી, કાલે મેસેજ આવ્યો હતો, પછી ફોન આવ્યો હતો અને આજે હું લઈને આવ્યો છું તુવેર. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્રને લઈને વિવાદ સર્જાયો છે. જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓની આસપાસ 100 મીટરના વિસ્તારમાં તંબાકુ અને સિગારેટ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી તેને દંડ કરવાની જવાબદારી શિક્ષકો અને આચાર્યોને સોંપવામાં આવી છે. આ નિર્ણયનો પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કર્યો છે અને પરિપત્ર પરત ખેંચવાની માંગ પણ કરી છે. શિક્ષકોનું કહેવું છે કે હાલ તેઓને એસઆઈઆરની કામગીરી, વસ્તી ગણતરી તથા બોર્ડ પરીક્ષાની ફરજોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. હવે વધુ એક કામગીરી સોંપવાથી શૈક્ષણિક કાર્ય પર અસર પડી શકે છે. આ સિવાય દંડ વસૂલવાની કામગીરી દરમિયાન વેપારીઓ સાથે ઘર્ષણ થવાની શક્યતા છે અને તેનાથી કાનૂની વિવાદ પણ ઊભા થઈ શકે છે. તો રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક આવતી શાળાઓમાં હાલ અંદાજે 5500 થી વધુ શિક્ષકો કાર્યરત છે. શાળાની આસપાસ તમાકુ વેચાણ ન થવું જોઈએ એ બાબત સાથે અમે સમજ છીએ. લોકજાગૃતિના કોઈ કામ હોય, લોકજાગૃતિ બાબતે કોઈ રેલી કરવાની હોય, કોઈ સેમિનાર કરવાના હોય તો એમાં શાળાના શિક્ષકો, બાળકો કે આચાર્યને જવાબદારી સોંપવામાં આવે તો ખૂબ સારી રીતે એમાં ખંતી કરે. પણ દંડ કરવાની જવાબદારી છે એ આચાર્ય જો કરશે તો ગામ લોકો સાથે સંઘર્ષ, દુકાનદાર સાથે સંઘર્ષ થવાની શક્યતા રહેલી છે. પનીરના શોખીનો ખાસ સાવધાન. તમે જે પનીર ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. સુરતમાં નકલી પનીર બનાવવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસની એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી પનીર બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરીને પનીર તૈયાર કરતા હતા, જે માનવ શરીર માટે ગંભીર રીતે હાનિકારક માનવામાં આવે છે. તો તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પનીર બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું. આ મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ પનીર ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 1400 કિલોગ્રામ જે પનીર પકડ્યું છે એની અંદર એસેટિક એસિડ જે છે એનો ઉપયોગ થતો હતો અને એ એસેટિક એસિડ જે છે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતી હતી, એનાથી પનીર બનાવતા હતા અને આ લોકો પામ ઓઇલને માંથી અને થોડું મિલ્ક પાવડર એડ કરી અને એસેટિક એસિડથી પનીર બનાવવાનું કામ કરતા હતા અને ખૂબ હલકી ગુણવત્તાવાળું આ પનીર